નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની દીકરીઓ તેમજ ક્ષત્રિયાણીઓ પર કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને હવે તો ખુદ ક્ષત્રિયાણીઓ જ રણચંડી બની ગઈ છે અને જ્યાં પણ ભાજપનો કાર્યક્રમ હોય ત્યાં હલ્લાબોલ કરીને શક્તિ પ્રદર્શન કરી રહી છે। જેમાં હવે જામનગરમાં ભાજપના એક કાર્યક્રમમાં ક્ષત્રિયાણીઓએ હોબાળો મચાવતા ભારે હલચલ મચી ગઈ હતી। ખબરો એવી સામે આવી રહી છે કે અહીંયા સ્ટેજ પર બેઠેલા ભાજપના પૂર્વ મંત્રી, પૂર્વ મેયર સહિતના હોદ્દેદારો પણ અસમંજસમાં મુકાઈ ગયા હતા, કારણ કે સ્ટેજ પર પાછળના ભાગમાં ખાલી રહેલી 2-3 ખુરશીઓ પણ ઉચકીને ફેંકી દેવામાં આવી હતી। તો આ દરમિયાન ક્ષત્રિય મહિલાઓ અને મહિલા પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ પણ થઈ ગયું હતું, કેટલીક ખેંચતાણ પણ જોવા મળી હતી। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ કે આ સમગ્ર મામલો શું છે તેની, તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે જામનગરમાં વુલન મિલ વિસ્તારમાં નીલકમલ સોસાયટીમાં ભાજપની મોદીનો પરિવાર સભાનું કાર્યક્રમ યોજાયું હતું, જેમાં ક્ષત્રિયાણીઓ પહોંચી ગઈ હતી અને રૂપાલાની ટિકિટ રદ કરોની માંગ સાથે રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા, જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી। આ સમયે હાજર રહેલા મહિલા પોલીસ દ્વારા ક્ષત્રિયાણીઓને દૂર કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા, જે દરમિયાન પોલીસ અને ક્ષત્રિયાણીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું અને આખરે કેટલીક મહિલાઓની અટકાયત કરતા મામલાને શાંત પાડવામાં આવ્યો હતો। જામનગરમાં ક્ષત્રિયાણીઓના દેખાવને લઈને ખાસ કરીને મહિલા પોલીસને ભારે કવાયત કરવી પડી હતી। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।